જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। તો અમુક મારા ભાઈઓને એમ લાગી રહ્યું છે કે માજુભાઈ, મહેશભાઈ, રાકેશભાઈ, આદિવાસી સમાજના બધા આગેવાનો હાવ કંઈ કરતા નહીં, વિડીયો નહીં બનાવતા ને કંઈ નહીં, અને હમુને એકલા મેલ દીધા, હમું એકલા વિડીયો બનાવ્યા। તો એવું કંઈ નથી, હમું તમારી હાથે હતા અને હંમેશા તમારી હાથે રહેવું। અને બીજી વાત કે આની ઉપર હમું વિડીયો કેમ નહીં બનાવતો, તો આવા લુખા ઉપર હમું વિડીયો બનાવી જ નહીં, કારણ કે ઘડી ઘડી આની ઉપર વિડીયો બનાવવાની જરૂર નહીં મળે। લુખા ઉપર કોણ વિડીયો બનાવે? હેતરી ઓકાત જ નહીં મળે આની કે આની ઉપર હમું વિડીયો બનાવી। અને બીજી વાત કે એફઆઈઆરની કોપી આપણે કચ્છમાં મોકલી આપી છે, કચ્છ જિલ્લામાં। તો 2-3 દિનમાં આપણને ખબર પડી જાય કે શું થાય અને શું નહીં। અને હા, બીજાને એમ લાગતું હોય કે આ ખાલી વિડીયોમાં આવીને બકવાસ કરે, હું તો કંઈ નહીં થાય, આદિવાસી સમાજ તું તો એ છે ને તમારા દિમાગમાંથી કાઢી નાખજો, બરાબર? હું ખાલી 2 દિનમાં હું ઉઠાવીને લાવીને છે ને હુંના બૈડા બી લાલ કરી શકી, પણ હું કાયદો હાથમાં નથી લેવા માંગતા। સરકાર એમનું કામ કરી છે તો કરશે, અમને વિશ્વાસ છે। એ નહીં થાય તો બસ હમું બઠા છે, બસ આર પાર। આદિવાસી કોઈથી ઝૂક્યા નહીં અને ઝૂકે તો નહીં, બરાબર? ધ્યાન રાખજો। જય જોહાર, જય આદિવાસી। जय जोहार, जय आदिवासी। मारा तरफ के બધા ભાઈઓનું હું આપගේ સર્વિસમાં વાત કર પ્રકાર કરની વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો આગળ તમે વિડીયો દેખ્યો કયા પ્રકારનો જે મારા ભાઈઓને એમ થતું હોય કે સંજય વિડીયો બનાવવાનું કેમ મેલ દીધું ને કેમ નહીં, કંઈક કારણો હોય તો મારા ભાઈ કંઈ કારણ નથી વિડીયો બનાવવાનું અને વિડીયો મેલવાનું। તો મારા ભાઈઓને એટલું કહેવા માંગુ છે કે આપણા આદિવાસી સમાજના હરેક ભાઈઓને જે આ 2-3 લુકા છે આપણા સમાજ ઉપર ખોટી મા બહેનની ટિપ્પણી કરે છે, ગાળી ગલોચ કરે છે, તો મારા ભાઈઓ તમને હું શું કહેવા માંગી રહ્યો છે કે આપણે આદિવાસી સમાજને કોઈ વ્યક્તિ ગાળીઓ બોલે તો આપણે સહન નથી કરતા। હું એટલું કહેવા માંગુ છું કે મારા ભાઈઓ, હું બી જો તમને કીધો છે કે અમે આપણને ગાળીઓ ગલોચ કરતો હોય એ વ્યક્તિને આપણે પણ છોડતા નથી, અને આપણે બી ચાલુ રાખો ગાલી ગલોચનું, આપણે બી ચાલુ, પણ પૂરા સમાજને નહીં, ઠાકોર સમાજ પૂરાને આપણે ગાલી ગલોચ કરવાની કંઈ જરૂર નથી। જે બી વ્યક્તિ આપણા સમાજ ઉપર ખરાબ ટિપ્પણી કરે છે, મા બહેનની ગાલી બોલે છે, એને જરૂરથી તમે રોસ્ટ મારીને ગાલી ગલોચ કરો મારા ભાઈઓ। આપણે આજ પાછા પડવાની કોઈ જરૂર નથી, અને આપણા બાપ દાદા પણ પાછા નથી પડ્યા તો આપણે પાછા પડીને કોઈ જરૂર નથી। તો આપણે બી આગળ વધો, અને આપણા બાપ દાદા પણ આગળ હતા તો આપણે પણ આગળ રહો। અને મારા ભાઈઓને એમ થતું હોય કે સંજય 2-3 દિનનો વિડીયો ભણાવતો કેમ નથી, તો મારા ભાઈ મને ખાસ કરીને ટાઈમ નથી મળતો એટલે વિડીયો નથી બનાવતો। હમણાં આ કામે તો શૂટિંગ જઈ રહ્યો, ટિપ્પણ આ રહ્યું મારા હાથમાં, અને આ ગામમાં તો આવ્યો ને આ દાંતેડું રહ્યું, હું ધણાને એવું વાડું મારા ભાઈ, બીજું કંઈ નથી કરતો। તો વિડીયો 5 જણાને શેર કરજો, આવનારા સમયમાં 50 જણા સમજે। જય જોહાર, જય આદિવાસી, મારા તરફથી જય જોહાર।